સન્માન યાત્રા ગાંધીનગર પહોંચી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાનું સ્વાગત કર્યું। બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા સરદારની 150મી જન્મજયંતિ નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બારડોલીથી સોમનાથ કર્મભૂમિથી ધર્મભૂમિ સુધીની આ યાત્રામાં સમગ્ર ગુજરાતમાં પ્રસરશે અને સરદાર સાહેબનું જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન હતું, એકતાનો જે સંદેશો આપ્યો હતો, એ સંદેશા સાથે 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે ગાંધીનગર ખાતે યાત્રા આવી છે। ભારતના છે એટલે એકતા, અખંડિતતા અને એમના આદર્શ, એમના મૂલ્યો સમગ્ર જનતા સુધી પહોંચે એવા એક પ્રયાસ સાથે એકતા યાત્રાનું આયોજન કર્યું હતું। સરદાર સાહેબના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવા માટેની આ યાત્રા છે। સરદાર સાહેબના સપનાનું ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, અને સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે હરેક દેશવાસીઓને નમ્ર અપીલ છે કે સરદાર સાહેબને ધામધૂમથી એની 150મી જન્મ જયંતિ ઉજવી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ। જય સરદાર।